સુરતમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ડભોલી ગામ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોની અવરજવર મુશ્કેલ બની છે। વેટ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે સિંગણપુર વિસ્તારમાં પણ અનેક સ્થળોએ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાલિકાની ટીમો સાથે સ્થાનિક લોકો પણ રસ્તા પર ઉતરીને પાણીના નિકાલની કામગીરીમાં જોડાયા છે। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદ હવે જનજીવન પર અસર જોવા મળી રહ્યું છે, જેને લઈને અત્યારે આપણે સિંગણપુર 4 રસ્તા પાસે ઉપસ્થિત છે। ત્યારે સિંગણપુર 4 રસ્તા આખો નદીમાં વહી ગયો હોય એવું લાગી રહ્યું છે, જ્યારે આપણે બંને બાજુના રસ્તાઓ જોવા અત્યારે જોઈ શકો છો। જે રસ્તો નથી પણ નદી વહી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। જ્યારે અહીંયા સ્થાનિક છે આપણે નંદલાલભાઈ, એમને પૂછવા માંગીશ, કઈ રીતની કામગીરી કરી રહ્યા છો, અત્યારે કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે? હું પૂર્વ કોર્પોરેટર તરીકે નરેન્દ્રભાઈ પાંડવ છું અને મને સવારે પ્રજાનો ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ અમે થોડા અટવાઈ છીએ, મદદ કરવા આવો। જેથી મને ખબર પડી કે તાત્કાલિક સવારે 10 વાગે આવી। જે મને જે ઝાડ પીડા હતા 2 લાઇબ્રેરીની સામે ફાયરવાળાને ફોન કર્યો, ફાયરની ટીમ 5 મિનિટમાં આવી ગઈ। ત્યાર પછી લાઇટોમાં થોડું મને લાગતું હતું, જેથી લાઇટોવાળાને કહીને તાત્કાલિક બંધ કરાવી છે। પણ અત્યારની પરિસ્થિતિ ગંભીર છે। ગંભીર એટલે છે કે વરસાદ ફૂલ હોવાને કારણે પાણીનો નિરાકરણ થાય છે તો પાણીનો નિકાલ થતો નથી। અને હાલમાં મારી પ્રજાને નમ્ર વિનંતી છે કે જે છોકરાઓ છે બધા મોજ મસ્તી કરે છે, એ અત્યારે મોજ મસ્તી કરવાની જરૂર નથી। જેથી વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે તેઓને ઘરે અત્યારે રાખે। અને અત્યારે મારી સાથે મુકેશભાઈ ગુજરાતી છે, ત્યાર પછી અમારા વોર્ડ નંબર 7ના મહામંત્રી છે મોરેલિયા દિનેશભાઈ, બધા સૌની રીતે મહેનત કરી રહ્યા છે। એસએમસી એનું કામ કરી રહી છે, પણ અત્યારે હાલમાં વરસાદ એટલો પડી રહ્યો છે જેથી પાણીનું નિરાકરણ થતું નથી। જે નંદલાલભાઈ વાત કરીએ પ્રી મોન્સૂનની, ત્યારે ડ્રેનેજ લાઈન સાફ કરવામાં આવે છે, જ્યારે પાણીની નિકાલ માટે સુવિધા કરવામાં આવે છે। અત્યારે પાણી ઉપર જ છે, ડ્રેનેજમાં જઈ નહીં રહ્યું છે, શું કહેશો? એટલે કંઈક ને કંઈક આમાં એસએમસીની ખામી હોય એવું મને દેખાઈ રહ્યું છે। ગયા વર્ષે બી પાણી હતું, હું ના નથી પાડતો, પણ પાણીનું નિરાકરણ 2 કલાકમાં જઈ રહ્યું છે। તો કંઈક ને કંઈક ભૂલને કારણે એસએમસીના અધિકારીને કંઈક ને કંઈક ખામીને કારણે વધારે પાણી ભરાઈ રહ્યું છે એવું મને લાગે છે। આ જે રીતે એસએમસીના ભૂલના કારણે અને એમની બેદરકારીના કારણે જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીની પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે પ્રજાના પૈસાના ટેક્સ લઈને જ્યારે કામગીરી કરવામાં આવે છે, આ પ્રજાના પૈસાના ટેક્સ જ્યારે આપણે રસ્તા પર ઉપસ્થિત છે, રસ્તાની હાલત આપણે જોઈ શકી રહ્યા છે। ક્યારેક કમર જેટલા પાણી ભરાઈ ગયા છે, જેને લઈને અત્યારે હાલ જનજીવન છે હવે ખોરવાઈ ગયું છે, જેને લઈને તમામ દુકાનો સહિત જ્યારે બંધ કરવાની નોબત આવી રહી છે। જ્યારે આ 4 રસ્તા છે, સિંગણપુર 4 રસ્તા છે, તમામ વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈને તમામ વિસ્તારો હાલ જોઈ રહ્યા છો, જ્યારે નાના બાળકો સહિત જ્યારે વિસ્તારમાં તમામ પાણી ભરાઈ ગયા છે, જેને લઈને અત્યારે જે અધિકારી છે એસએમસીના અધિકારી પાણી ભરાઈ ગયો છે, જેને લઈને અત્યારે આપણે જોઈ શકો કેટલા પાણીમાં આપણે ઉપસ્થિત છે, જેને પાણી કહેવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ પાણી ઘૂંટણ એટલા પાણી ભરાઈ ગયા છે, જેથી કરીને જે નાના બાળકો છે મોજ મસ્તી કરી પર બી અસર થઈ શકે છે, જેને લઈને અત્યારે જે સિંગણપુર 4 રસ્તા છે, સિંગણપુર 4 રસ્તા પર અત્યારે ચારે તરફ આપણે જોશું પાણી જોવા મળશે। જ્યારે તમામ વિસ્તારના રહીશો છે અને જે સ્થાનિક વ્યક્તિઓ છે, જ્યારે અત્યારે પાણી નિકાલ માટે કામગીરી જોતરાઈ ગયા છે, જેને લઈને તમામ વિસ્તારો અત્યારે હાલ તો વરસાદ જોર પકડ્યું છે, જેને લઈને તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।